હેલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે ઘન અવસ્થાની અંદર એની સ્ફટિક રચનાઓ વિશેની માહિતી મેળવી, એની પેકિંગ ક્ષમતા વિશે જાણ્યું અને એની ઘનતા વિશે આપણે જાણી ગયા. હવે એ જે બધી થિયરી પોર્શન હતા, હવે એના રિલેટેડ આપણે જે બી પેકિંગ ક્ષમતાઓ છે, જે બી સ્ફટિક રચનાઓ છે, તો એ બધી રચનાઓને આધારે આપણે અહીંયા આગળથી એના દાખલા જોવાના છે કે એ દાખલાઓને આધારે આપણે અહીંયાથી કેલ્ક્યુલેટ કરી શકાશે કે અહીંયાથી એનું આણ્વીય સૂત્ર શું હોઈ શકે, એ સ્ફટિક રચનાઓમાં કંઈક ચેન્જ કરીએ છીએ તો એનું આણ્વીય સૂત્ર શું થાય છે. તો એ રીતના અલગ અલગ પ્રકારના દાખલાઓ છે. તો એના દાખલાઓની અંદર આપણે જે છે કે પહેલા એની સ્ફટિક રચનાને આધારે જે છે કે એના દાખલા જોઈશું, જેવી કે આપણે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક છે, ત્યારબાદ આપણે અહીંયા આગળથી બીસીસી છે, એફસીસી છે. તો એ પ્રકારની રચનાઓને આધારે દાખલા જોઈશું. એના પછી જે છે કે આપણે અહીંયા આગળથી છિદ્રોની વાત કરી ગયા હતા પેકિંગ રચનાઓને આધારે, તો ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો. તો એના પછી સેકન્ડ આવશે આપણે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના રિલેટેડ દાખલા, અને એના પછી આવશે આપણા ઘનતા રિલેટેડના દાખલા, અને છેલ્લે જે છે કે આપણી પેકિંગ ક્ષમતા માટેના જે દાખલાઓ જે હતા, તો પેકિંગ ક્ષમતાઓને આધારે આપણે ત્રિજ્યા શોધી શકાય, એની ધારની લંબાઈ શોધી શકાય, તો એ રિલેટેડના દાખલા. તો આપણે આવી રીતે અલગ અલગ ભાગમાં જે છે કે આ દાખલાઓને સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું. નેક્સ્ટ લેક્ચરોમાં એવી રીતે આવતું જશે. તો આપણે અહીંયા આગળથી જે છે કે આજે સ્ફટિક રચનાઓને આધારે કેવા પ્રકારના અહીંયા આગળથી રચનાઓ બની શકે છે, એ સ્ફટિક રચનાઓમાં કંઈક ફેરફાર થાય, કોઈ પરમાણુ અહીંયા આગળથી નવો ઉમેરાય છે અથવા દૂર થાય છે, તો એ દૂર થાય તો એના આધારે આપણે એની સ્ફટિક રચનામાં કેવા પ્રકારનો ફેરફાર થઈ શકે, એનું સામાન્ય આણ્વીય સૂત્ર શું બની શકે, તો એ રીતના દાખલા આપણે અહીંયા આગળથી આજે કેલ્ક્યુલેટ કરીશું. તો નોર્મલ જે છે કે સ્ટાર્ટિંગના બધા નોર્મલ દાખલા છે, પછી જેમ જેમ આગળ જઈશું તેમ તેમ લેવલ ચેન્જ થતું જશે. તો સ્ટાર્ટિંગમાં લો લેવલથી આપણે સ્ટાર્ટ કરીને હાઈ લેવલ સુધીના આપણે દાખલા અહીંયાથી કરવાના છે. તો આપણે પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે આ સ્ફટિકના દાખલાઓ જોતા પહેલા આપણે અહીંયા આગળથી એનું એકવાર રિવિઝન કરી લઈએ કે કયા કયા પ્રકારના સ્ફટિકોની જે ગોઠવણી હતી તેમાં કયા કયા રીતે આપણે પરમાણુઓની વહેંચણી કરી હતી. તો આપણે અહીંયા આગળથી જે છે કે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક લીધો તો SCP. સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકની અંદર આપણે ખૂણા જોયા હતા. તો ખૂણા કેટલા હતા? 8 ખૂણા, 1/8 નો ભાગ રોકે છે. તો ખૂણા ઉપર કેટલો ભાગ રોકાય છે? તો 1/8 મો ભાગ રોકાતો હોય છે. તો આટલા ખૂણા હોય અને 1/8 મો ભાગ રોકાય છે, તો કેટલા પરમાણુ થાય? તો એક પરમાણુ. તો કુલ પરમાણુ સંખ્યા કેટલી આવે છે? 1 આવે છે. બીસીસી ની અંદર આપણે જોઈએ તો બીસીસી માં ખૂણા હોય અને બીજું શું હોય? કેન્દ્ર હોય. તો ખૂણા તો આપણને કેટલા મળે? 1/8. અને કેન્દ્રમાં કેટલો ભાગ રોકાતો હોય? તો એક કેન્દ્ર હોય અને કેટલો ભાગ રોકાતો હોય? 1 જ રોકાતો હોય. તો આ બી 1 અને આ બી 1. તો કુલ પરમાણુ સંખ્યા કેટલી આવશે? 2 પરમાણુ. ત્યાર પછી આપણે જોઈ ગયા હતા FCC. તો FCC માં શું હોય? તો ખૂણા કેટલા હોય? તો 8 ખૂણા, 1/8 એટલે 1. ત્યાર પછી ફલક. તો ફલક કેટલા હોય? 6 ફલક, અને કેટલો ભાગ રોકે? 1/2 એટલે કેટલો થઈ જશે અહીંયા આગળથી? 3. તો કુલ પરમાણુ સંખ્યા કેટલી આવશે? 4 પરમાણુ. તો કુલ પરમાણુની સંખ્યા આપણને 4 જોવા મળે છે. પછી અંત કેન્દ્રિત ઘન. તો અંત કેન્દ્રિત ઘનની અંદર એટલે કે એન્ડ પોઈન્ટ જે છે કે આપણે લઈએ છીએ, તો એની અંદર ખૂણા કેટલા હોય? તો 8 ખૂણા, 1/8 મો ભાગ એટલે 1. એમાં ફલક હાજર હોય છે. કેટલા ફલક પર પરમાણુ હોય? તો 2 ફલક ઉપર. કેટલા ભાગ રોકે? તો 1/2 મો ભાગ રોકે એટલે કેટલો થઈ જાય? 1. તો કુલ પરમાણુ સંખ્યા કેટલી આવે? તો 2 પરમાણુ. તો કુલ પરમાણુ સંખ્યા 2 જોવા મળે છે. તો આ રીતે આપણે અહીંયા આગળથી પરમાણુઓની ગણતરી કરી ગયા, જેની અંદર આપણે અહીંયા આગળથી જોઈ શકાય છે કે ખૂણાની અંદર આપણને કેટલો ભાગ રોકાય છે. તો ખૂણાની અંદર જે છે કે 1/8 મો ભાગ રોકાય છે. પછી કેન્દ્રમાં કેટલો ભાગ છે? તો 1 ભાગ છે. ખુદનો છે અંદર કોઈ ભાગ પડતો નથી. FCC માં કેટલા ભાગ પડે છે પરમાણુના ફલક ઉપર? તો 1/2 મો ભાગ પડે છે. પછી અહીંયા આગળ બી 1/2 જે છે કે ફલક ઉપર આપણને જે ભાગ જોવા મળે છે તે લખ્યું છે. હવે આપણે આગળ જે છે કે ધાર ઉપર જો કોઈ પરમાણુ ગોઠવાયેલો હોય, ધારો કે અહીંયા આગળ જે કોઈ ધાર ઉપર ગોઠવાયેલો હોય, તો ધાર પરના પરમાણુ માટે કેટલો ભાગ પડે? તેનો 1/4 મો ભાગ જોવા મળે. કેટલો ભાગ જોવા મળે? 1/4
4મો ભાગ આપણને જોવા મળે છે, એટલે કે 1/4 ભાગ જોવા મળે. તો ટોટલ જો કોઈ ધાર કીધી હોય તો ધાર કેટલી હોય તો 12 ધાર હોય અને કેટલો ભાગ મળે તો 1/4. તો કેટલા થાય 3. અહીંયા આગળથી 3 પરમાણુ થાય. તો ધાર ઉપરના જો કોઈ પરમાણુ ગોઠવણી પામેલા હોય તો આ રીતે એની ગણતરી કરવી. તો ધાર 12 હોય છે સમઘનની અંદર અને 1/4મો ભાગ રોકતો હોય છે, તો એના 3 ભાગ થશે. ત્યારબાદ આપણે છિદ્રો જોઈ ગયા હતા. તો છિદ્રો માટે અહીંયા આગળથી પરમાણુની સંખ્યા n બરાબર આપણે ધારો કે n લઈ લઈએ. તો ચતુષ્ફલકે છિદ્ર T તો એના માટે 2n થાય અને અષ્ટફલકે છિદ્ર O તો એના માટે n જેટલું થાય. તો એક આવ્યો આપણો કન્સેપ્ટ હતો કે પરમાણુ સંખ્યા n જેટલી હોય, ચતુષ્ફલકે છિદ્રની સંખ્યા 2n જેટલી હોય અને અષ્ટફલકે છિદ્રની સંખ્યા n જેટલી હોય છે. તો આ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી આ થોડા કન્સેપ્ટ છે એને ધ્યાનમાં રાખો. અને છેલ્લે આપણે જે છે કે એક ઘનતાનું સૂત્ર જોઈ ગયા હતા. તો ઘનતાનું સૂત્ર બરાબર શું હતું તો પરમાણુ સંખ્યા Z ઇન્ટુ એનું આણ્વીય દળ ભાગ્યા એની ધારની લંબાઈ a³ અને એવોગેડ્રો નંબર Na. તો એક ઘનતા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ અહીંયા આગળથી કરી શકાય છે. તો આ રીતના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને આપણે ધ્યાનમાં રાખીને આપણે અહીંયા આગળથી દાખલા જોવાના છે. હવે આ જે દાખલાઓમાં જે આવશે તો એમાં ધારો કે એવું કહેવામાં આવ્યું હોય કે ખૂણા જે છે કે 8 ખૂણા છે, તો 8 ખૂણામાંથી કોઈ ખૂણો દૂર કરી થઈ ગયો હોય તો રિમૂવ થઈ ગયો હોય, તો ધારો કે એક ખૂણો દૂર થયો હોય તો અહીંયા આગળ 7 લેવાના, બે ખૂણા દૂર થયા હોય તો 8 લેવાના. તો એવી રીતે કોઈ બી સ્ફટિકમાં તમને આપવામાં આવે તો એ રીતે તમે અહીંયા આગળથી કેલ્ક્યુલેટ કરી શકો. ફલક છે તો ફલક ધારો કે 6 ફલક છે તો એ ફલકમાંથી એવું કહેવામાં આવે કે એક ફલક પરનો પરમાણુ દૂર થઈ ગયો, તો મતલબ ફલક કેટલા લેવાના 5 લેવાના. તો પરમાણુ સંખ્યા કેટલી થઈ જાય તો 5/2 થઈ જાય. તો એ રીતના જે છે કે દાખલાઓ આપણે કાઉન્ટ કરીશું. તો આપણે જોતા જઈએ કે 1 by 1 આપણે કઈ રીતે જે છે કે આ દાખલાઓને કેલ્ક્યુલેટ કરી શકાય છે. તો નેક્સ્ટ આપણે જોઈએ એક સિમ્પલ દાખલો આપણે અહીંયા આગળથી કેલ્ક્યુલેટ કરીએ કે ધારો કે એક સીસીપી રચનામાં A પરમાણુ ખૂણા પર અને B પરમાણુ કેન્દ્રમાં ગોઠવાયેલ છે, તો સંયોજનનું આણ્વીય સૂત્ર જણાવો. તો અહીંયા આગળથી એક સીસીપી રચના છે જેમાં A પરમાણુ ક્યાં ગોઠવાયેલો છે ખૂણા પર અને B પરમાણુ ક્યાં ગોઠવાયેલો છે કેન્દ્રમાં. તો આપણે અહીંયા આગળથી જોઈએ તો આના જવાબમાં તો ખૂણા કેટલા હોય, એક સ્ફટિક રચનામાં 8 ખૂણા હોય, દરેક ખૂણામાંથી કેટલો ભાગ મળે 1/8મો ભાગ મળે. ખૂણામાં કોણ ગોઠવાયેલું છે તો A પરમાણુ ગોઠવાયેલો છે, તો આપણે A લખી દઈએ. તો અહીંયા આગળથી 1/8મો ભાગ એટલે કેટલા થાય A બરાબર 1 થાય. પછી કેન્દ્ર, તો કેન્દ્રમાં કોણ છે B પરમાણુ, તો B પરમાણુ ક્યાં ગોઠવાયેલું કેન્દ્રમાં. કેટલા કેન્દ્ર હોય એક જ હોય અને એના કેટલા ભાગ મળે એક જ ભાગ જોવા મળે. તો એના આધારે આપણને અહીંયાથી કેટલા મળે 1 મળે. તો અહીંયા આગળથી એની સ્ફટિક રચના તો A/B તો 1/1. તો એના આધારે શું સૂત્ર બને AB. તો આણ્વીય સૂત્ર કેટલું આવશે AB જેટલું આપણને જોવા મળે છે. તો આણ્વીય સૂત્ર આપણને AB જેટલું જોવા મળતું હોય છે. તો આ રીતે આની જે છે કે રચના આપણે કરી શકાય છે. એવી જ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી બીજો દાખલો જોઈએ. એક સીસીપી રચનામાં A પરમાણુ ખૂણા પર અને B પરમાણુ ફલક પર ગોઠવાયેલ છે, તો સંયોજનનું આણ્વીય સૂત્ર જણાવો. હવે આપણે અહીંયા આગળથી ખૂણામાં કોણ ગોઠવાયેલું છે તો ખૂણામાં A પરમાણુ ગોઠવાયેલો છે. કેટલા ખૂણા હોય 8 ખૂણા હોય. કેટલો ભાગ રોકે 1/8 તો 1. પછી કોણ છે ફલક, તો
તો ફલકમાં કોણ છે બી, તો ફલક કેટલા હોય 6 ફલક હોય, કેટલો ભાગ રોકે 1/2, એટલે આ કેટલો થશે 3. તો અહીંયા આગળથી a જેમ b, તો a કેટલો આવ્યો 1, b કેટલો આવ્યો 3. તો અહીંયાથી આણ્વીય સૂત્ર બરાબર શું થશે a b 3. તો આપણને આણ્વીય સૂત્ર કેટલું મળે છે a b 3. તો આ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી કાઉન્ટ કરી શકાય છે. દરેક દાખલા જે છે કે તમે તમારી નોટબુકમાં લખતા જાઓ, કેમ કે 1 બાય 1 હવે દાખલાઓમાં ચેન્જ થતું જશે અને એ રીતે આપણે લેવલ જે છે કે લો લેવલથી હાઈ લેવલ તરફ આપણે આગળ વધીશું. તો આપણે અહીંયા આગળથી જે છે કે જે બી દાખલા છે એ બધા લખતા જાઓ અને એના રિલેટેડ જે છે કે આપણે આગળ બીજા દાખલા જોતા જઈએ. એના પછી છે એક સીસીપી રચનામાં A પરમાણુઓ ખૂણા પર અને B પરમાણુઓ કેન્દ્રમાં ગોઠવાયેલ છે, તો આ સ્ફટિક રચનામાંથી એક ખૂણા પરના પરમાણુને દૂર કરવામાં આવે છે, તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. તો અહીંયા આગળથી આપણી જોડે ખૂણા, તો અહીંયાથી ખૂણા કેટલા પ્રેઝન્ટ છે, તો ખૂણા A, તો A બરાબર કેટલા ખૂણા હોય 8 ખૂણા હોય. પરંતુ આપણને કન્ડિશન શું મૂકેલી છે કે એક ખૂણા પરના પરમાણુને દૂર કરવામાં આવે. તો એક ખૂણો દૂર થઈ ગયો, તો ખૂણા કેટલા હતા 8, એક ખૂણો દૂર થઈ ગયો તો કેટલા ખૂણા બચ્યા 7. તો 7 ખૂણા into 1/8 મો ભાગ એટલે કેટલો થઈ જાય 7/8. ત્યારબાદ આપણને બીજું શું આપેલું છે કેન્દ્ર. તો કેન્દ્રમાં કોણ ગોઠવાયેલું છે B પરમાણુ. તો કેન્દ્ર કેટલા હોય 1 અને એમાં કોઈ દૂર થતું નથી, તો 1 into 1, તો એના હિસાબે કેટલું આવી જશે 1. તો સૂત્ર શું બનશે, તો A જેમ B, તો 7/8 જેમ 1, તો 7 જેમ 8, આ 8 અહીંયા ઉપર જતો રહેશે, તો 7 જેમ 8. તો આણ્વીય સૂત્ર, તો A કેટલો આવ્યો 7 આવ્યો, તો A આપણને કેટલો મળ્યો 7, B કેટલો મળ્યો 8, તો B 8, તો A7 B 8, તો A7 B 8 આ રીતે આપણે અહીંયાથી કેલ્ક્યુલેટ કરી શકાય. બહુ સિમ્પલ મેથડ છે. ત્યારબાદ એવી જ રીતે આપણે જોઈએ અહીંયા આગળથી એક સીસીપી રચનામાં A પરમાણુ ક્યાં જોડાયેલો છે ખૂણા પર, B પરમાણુ ક્યાં જોડાયેલો છે ફલક ઉપર ગોઠવાયેલો છે. તો આ સ્ફટિક રચનામાંથી આપણે શું દૂર કરવાનું છે, તો એક ખૂણા પરના પરમાણુને દૂર કરીએ છીએ. તો આમાં બી આપણે એક ખૂણા પરના પરમાણુને દૂર કરીએ છીએ. આ કઈ રચના છે FCC રચના છે, ફલકમાં ગોઠવાયેલો છે. તો આપણે અહીંયા આગળથી ખૂણા, તો ખૂણા A છે, તો કેટલા ખૂણા હોય 8 ખૂણા, એમાંથી એક ખૂણાને દૂર કરી દીધો તો કેટલા બચ્યા 7, તો 7/8 એટલે કેટલો થઈ જશે 7/8. ફલક, તો ફલકમાં કોણ છે B પરમાણુ, ફલક એમના એમ છે, તો 6 into 1/2, તો કેટલો થઈ જશે 3. તો અહીંયાથી સૂત્ર શું બનશે, તો A જેમ B, તો A બરાબર કેટલો આવે 7/8, B બરાબર કેટલા આવ્યા તો 3. તો 7 જેમ 8, 8 અહીંયા આગળ ગુણાઈ જાય તો 8 તરીને 24, કોમન કોઈ નીકળતું નથી. તો અહીંયા આગળથી આણ્વીય સૂત્ર A કેટલો આવ્યો 7, B કેટલો આવ્યો 24, તો A7 B24. તો આ રીતે અહીંયા આગળથી કેલ્ક્યુલેટ કરી શકાય છે. તો પછી નેક્સ્ટ છે એક સીસીપી રચનામાં A પરમાણુઓ ખૂણા ઉપર છે, તો A પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે ખૂણા ઉપર, અને B પરમાણુઓ જે છે તો B પરમાણુઓ ફલક પર ગોઠવાયેલા છે. તો આ સ્ફટિક રચનામાંથી એક ફલક પરનું કેન્દ્ર પરના પરમાણુને દૂર કરવામાં આવે છે. તો દૂર કરવામાં આવે છે તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. તો આપણને અહીંયા આગળથી કહી દીધું છે કે ખૂણામાં, તો ખૂણામાં કોણ ગોઠવાયેલું છે, તો ખૂણાની અંદર આપણે A પરમાણુ ગોઠવાયેલો છે અને એની અંદર આપણને ખ્યાલ છે તે પ્રમાણે કેટલા ખૂણા હોય 8 ખૂણા, કેટલો ભાગ રૂકે 1/8 એટલે 1 થઈ જશે. ત્યારબાદ ફલક, તો ફલકમાં કોણ છે B પરમાણુ. હવે B પરમાણુને આધારે ફલક કેટલા હોય 6 ફલક અહીંયા આગળથી પ્રેઝન્ટ હોય. પરંતુ એક કન્ડિશન આપેલી છે, એ કન્ડિશન પ્રમાણે શું છે કે એક ફલક કેન્દ્ર પરના પરમાણુને દૂર કરવામાં આવે છે. એક ફલક કેન્દ્ર પરના પરમાણુને દૂર કરીએ તો મતલબ આપણી જોડે કેટલા ફલક હતા 6,
અને 6 ફલકમાંથી એક ફલક દૂર કરી દીધો તો કેટલા ફલક બચે? 5 ફલક બચે. તો 5 ફલક અને કેટલો ભાગ રોકે છે? 1/2. તો સૂત્ર શું બચે? 5/2. તો ફલક જે છે કે 5 બચે અને એક ફલક ઉપર કેટલો ભાગ રોકે છે? 1/2 મો ભાગ રોકે છે. તો અહીંયા આગળથી કેટલું સૂત્ર બની જશે એનું? તો 5/2 જેટલું. હવે આપણે એનું સૂત્ર ગણી તો a જેમ b. તો પરમાણુ સંખ્યા અહીંયા આગળ 1 છે અને b માં કેટલા છે? તો 5/2. તો આ બે અહીંયા આગળ ગુણાઈ જશે તો શું આવશે? તો 2:5. તો આણ્વીય સૂત્ર બરાબર તો a બરાબર કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. તો a2. b બરાબર કેટલા મળ્યા? 5. તો b5. તો આણ્વીય સૂત્ર આપણું કેટલું આવશે? a2b5. તો a2b5 પ્રકારે આપણે આને કેલ્ક્યુલેટ કરી શકાય. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે એક સીસીપી રચનામાં એ પરમાણુઓ ક્યાં ગોઠવાયેલા છે? તો એ પરમાણુઓ ખૂણામાં ગોઠવાયેલા છે. બી પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે? તો ફલક ઉપર ગોઠવાયેલા છે. તો આ સ્ફટિક રચનામાંથી બે ખૂણા પરના પરમાણુઓને દૂર કરવામાં આવે છે. બે ખૂણા પરના પરમાણુઓને દૂર કરવામાં આવે. તો કેટલા ખૂણા દૂર કર્યા? 2 ખૂણા દૂર કર્યા. તો 2 ખૂણા પરના પરમાણુ દૂર કરવામાં આવે તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. તો આપણી જોડે અહીંયા આગળથી ખૂણા કેટલા હોય? ખૂણામાં કયો છે? એ પરમાણુ છે અને કેટલા હોય? 8 ખૂણા હોય. પરંતુ કન્ડિશન શું મૂકી છે એ લોકોએ? કે 2 ખૂણા પરના પરમાણુ દૂર થઈ જાય છે. તો હવે ખૂણા કેટલા બચ્યા આપણી જોડે? 8 હતા, 2 દૂર થઈ ગયા તો 6 બચે. તો 6 * 1/8. તો જે ભાગ રૂકે છે તો 1 તો 1/8. તો આપણો કેટલો જવાબ આવશે? તો 6/8. તો 6/8 આવે. તો 6/8 હજી બી છેદ ઉડી શકે છે. તો 3/4 કરીએ. 2 છેદ ઉડી શકે છે. તો કેટલો થઈ જશે? 3/4. ત્યાર પછી બીજું શું હતું આપણી જોડે? ફલક હતો. તો ફલકમાં આપણે બી પરમાણુ ગોઠવાયા. હવે ફલકમાં કોઈ દૂર નથી થયું તો 6 * 1/2 એટલે કેટલો આવી જશે? 3 આવી જશે. તો કેટલો સૂત્ર બનશે? તો a જેમ b. તો a બરાબર કેટલા છે? તો 3/4 જેમ b બરાબર કેટલા છે? 3. તો અહીંયા આગળથી 3/4 તરીને 12 અહીંયા ઉપર ગુણાઈ જશે તો 12. તો અહીંયા આગળથી શું કોમન નીકળી જશે? 3 કોમન નીકળશે. તો 1/4. 3 કોમન નીકળી જશે આ બંનેમાંથી તો 1/4. તો આણ્વીય સૂત્ર બરાબર a બરાબર કેટલા આયા? 1 આયો અને b બરાબર કેટલા આયા? 4. તો ab4. તો આણ્વીય સૂત્ર આપણું શું આવશે? ab4. તો આ રીતે જે છે કે એને કેલ્ક્યુલેટ કરી શકાય છે. નેક્સ્ટ છે એક સીસીપી રચનામાં એ પરમાણુ ખૂણા પર અને બી પરમાણુ ફલકમાં ગોઠવાયેલ છે. તો આ સ્ફટિક રચનામાંથી એક ફલક વિકિરણ પરના પરમાણુઓને દૂર કરવામાં આવે છે. તો એક ફલક પરના વિકિરણ પરમાણુને દૂર કરવામાં આવે છે. તો આખો ફલક પરનું વિકિરણ એટલે આપણે કઈ રીતની રચના હોઈ શકે કે ધારો કે આપણે અહીંયા આગળથી જે સ્ફટિક રચના હશે તો આ સ્ફટિક રચનામાંથી કે ધારો કે ફલક પરનું વિકિરણ આપણે લઈએ તો ફલક પરનું વિકિરણ આયલું થાય. તો ધારો કે આ કોઈ બી એક ફલક પરનું વિકિરણ આપણે વિચારી લઈએ તો ફલક પરનું વિકિરણ આપણે આ રીતે લઈ શકાય. ફલક પરના વિકિરણમાં કેટલી વસ્તુ દૂર થશે? તો આ બે ખૂણા દૂર થઈ જશે અને એક ફલક કેન્દ્ર દૂર થઈ જશે. તો બે ખૂણા દૂર થઈ જાય અને એક ફલક કેન્દ્ર દૂર થઈ જાય. તો એના હિસાબે જોઈએ તો આપણે અહીંયા આગળથી સૂત્ર શું બનશે? તો ખૂણા. તો ખૂણા કેટલા છે? તો 8 ખૂણા છે. ટોટલ ખૂણા કેટલા? 8. હવે 8 માંથી કેટલા ખૂણા દૂર કરી દીધા? 2 ખૂણા દૂર કરી દીધા. તો કેટલા બચ્યા? 6. આ બે ખૂણા તો દૂર થઈ ગયા છે ને, આ બે તો દૂર થઈ ગયા છે. તો ટોટલ આપણી જોડે 8 ખૂણા હતા તો એમાંથી જે છે કે 2 દૂર થઈ ગયા તો કેટલા બચ્યા? 6 એટલે 1/8 મો ભાગ રોકે છે એક ખૂણા ઉપરથી તો 6/8 એટલે કેટલો થાય? 3/4. ત્યાર પછી ફલક. તો ફલકમાં કયો પરમાણુ છે? બી. હવે કેટલા ફલક હતા? 6 ફલક હોય અને એમાંથી આ એક ફલક દૂર થઈ ગયો છે તો કેટલા ફલક બચે? 5. 5 * 1/2 તો કેટલું બચશે? 5/2. તો આપણે અહીંયાથી કેલ્ક્યુલેટ કરીએ તો a જેમ b. તો a બરાબર કેટલા આયા? 3/4. b બરાબર કેટલા આયા? તો 5/2. તો એના હિસાબે આપણે અહીંયા આગળથી શું કરવું પડે?
4 લસા લેવો પડે અથવા અહીંયાથી ક્રોસ ગુણાકાર કરી દો તો અહીંયા આગળથી કેટલો થઈ જશે તો 3 દુ ને 6 થઈ જશે અને 5 ચોક ને 20 થઈ જશે તો આ રીતે અહીંયા આગળથી ક્રોસ ગુણાકાર બી કરી શકાય છે તો આ રીતે તો એના હિસાબે આપણે અહીંયા આગળથી કેટલો જવાબ આવે તો 6 * 20 હવે આમાંથી કોમન કાઢી લો તો 3 જે છે કે 2 કોમન નીકળી જશે 2 કોમન નીકળશે તો 3/10 તો 3/10 તો અહીંયા આગળથી આણવીય સૂત્ર આ લસાની પદ્ધતિથી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો તો આણવીય સૂત્ર શું આવ્યું તો A3B10 તો A3B10 આ રીતે આપણે અહીંયા આગળથી કેલ્ક્યુલેટ થાય છે ત્યારબાદ આપણે અહીંયા આગળથી આગળ જોઈએ એક સીસીપી રચનામાં A પરમાણુ ખૂણા પર ગોઠવાયેલો છે અને B પરમાણુ ફલક કેન્દ્ર પર ગોઠવાયેલો છે તો આ સ્ફટિક રચનામાંથી તમે એક અંતઃસ્થ વિકિરણ પરના પરમાણુને દૂર કરવામાં આવે છે હવે અંતઃસ્થ વિકિરણની વાત કરીએ તો આ સ્ફટિક રચનામાં કઈ રીતે ગોઠવણી થયેલી હશે તો આ એક એફસીસી રચના છે ધારો કે બધા ખૂણાઓ પર પરમાણુ છે અને બધા ફલકમાં પરમાણુ છે પરંતુ આપણને શું દૂર કરવાનું કીધું છે કે એક અંતઃસ્થ વિકિરણ એટલે કે સ્ફટિકની અંદરના જે છે કે પરમાણુ હોઈ શકે તો આ જે છે કે અંતઃસ્થ વિકિરણ દૂર થાય તો આવી રીતે અંતઃસ્થ વિકિરણ પરના પરમાણુઓ દૂર થતા હોય છે આ ફલક કેન્દ્રિત ઘન છે કેમ કે અહીંયા ફલક આપેલા છે એટલે કેન્દ્રમાં કોઈ પરમાણુ છે નહીં પરંતુ જો આની જગ્યાએ બીસીસી હોય તો અંતઃ કેન્દ્ર પરમાણુ અંદર રહેલો હોય તો એ બી દૂર થઈ જાય જો અંતઃસ્થ વિકિરણ દૂર કરવાનું કહેતો પરંતુ અહીંયા આગળ કેન્દ્રમાં કોઈ પરમાણુ છે નહીં તો આપણે અહીંયા આગળ કયા પરમાણુ દૂર થશે તો બે ખૂણા દૂર થશે તો એક આ ખૂણો દૂર થાય ને એક આ ખૂણો દૂર થાય તો ટોટલ બે ખૂણા અહીંયા આગળથી દૂર થઈ શકે છે તો એના હિસાબે ખૂણા તો ખૂણા આપણે અહીંયા આગળથી એ તો અહીંયા આગળથી કેટલા હતા 8 ખૂણા હોય તો એમાં બે ખૂણા દૂર થઈ ગયા તો કેટલા બચ્યા તો 6 * 1/8 મો ભાગ એટલે 6/8 હજી છેદ ઉડાડીએ તો 3/4 ફલક તો ફલકમાં કોઈ ફેરફાર થયો નથી ફલક જે છે એ એમના એમ જ હશે 6 એ 6 ફલક તો 6 ફલક * 1/2 તો 3 આવશે તો અહીંયા આગળથી 3 તો એના હિસાબે A જેમ B તો 3/4 જેમ 3 અને અહીંયા આગળ ગુણાઈ જશે તો 3/12 તો 3 કોમન નીકળી જશે તો 1/4 તો આણવીય સૂત્ર બરાબર AB4 તો AB4 આ રીતે આપણે એનું આણવીય સૂત્ર લઈ શકાય છે તો આજે આપણે જે અહીંયા આગળથી જે બધા દાખલા જોયા એ એકદમ લો લેવલના હતા જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ અહીંયા આગળથી જે છે કે આ દાખલાઓમાં હજી બી આગળ આપણને નવા દાખલાઓ જોવા મળશે અને એ રીતે જે છે કે આગળ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ નેક્સ્ટ લેક્ચરોમાં આ દાખલાઓને હજી બી ડિટેલમાં આગળ જોતા જઈશું ઓકે થેન્ક યુ